શીતળા સાતમના ઠંડા એકટાણા માટે સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ વખતે બનાવવામાં આવતા દળપાક સાથે ઠંડી પણ ખાવાની મજા આવે ને તેવી બધી વાનગીની થાળી બનાવીએ. તો બનાવવાની શરૂઆત કંટોલા અને શિંગદાણાના શાકથી કરીએ. અહીં મેં 250 ગ્રામ કંટોલા લીધા છે. ચોમાસામાં ખૂબ જ શક્તિવાળા અને તાકાતથી ભરપૂર કહેવાતા કંટોલા અહીં મેં બનાવતા પહેલા ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ માટે પલાળી અને સાફ કરી લીધા હતા, જેથી તેમાં ઝીણી રસ કે કચરો માટી હોય ને તો તે દૂર થઈ જાય. એ પછી આવી રીતે આગળનો ભાગ કાઢી કંટોલાને આવી રીતે ગોળ ગોળ કટ કરી લેવાના છે. અહીં આ કંટોલાનો ઉપયોગ આપણે બીજ સહિત જ કરવાના છીએ અને કંટોલા છે ને તે એકદમ કૂણા છે, એટલે બીજ સહિત ઉપયોગ કરશું ને તો તેના ગુણ પણ વધારે મળે અને સ્વાદ પણ એટલો સરસ આવે. બધા કંટોલાના આ રીતે ગોળ સાઈઝમાં કટ કરી લીધા છે. તો શાક વઘારવાની શરૂઆતમાં ગેસની લો ફ્લેમ પર એક કડાઈની અંદર 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી ગરમ થતા તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરી વઘારમાં રાઈ જીરું એકદમ સરસ ફૂટવા લાગે ને એટલે તેમાં 1 ટીસ્પૂન આદુ લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની. આજની થાળીમાં આપણે લસણ ડુંગળીનો ક્યાંય ઉપયોગ નથી કરવાના. જો તમારે લસણ ઉમેરવું હોય ને તો અહીં ઉમેરી શકાય. બસ આદુ મરચાંની પેસ્ટ છે ને તે સહેજ સતરાઈને એ પછી સમારેલા બધા કંટોલા તેની અંદર ઉમેરી દેવાના. સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશ અને બરાબર મિક્સ કરી લેવાનું. હળદર અને મીઠું કંટોલામાં વઘાર સાથે સતરાય અને મિક્સ થઈ જાય ને એ પછી શાકને ચડવા માટે ઉપરથી આ રીતે હાથ વડે સહેજ પાણી છાંટવાનું. અહીં બહુ વધારે પાણી નહીં ઉમેરવાનું, જોઈએ ને એ પ્રમાણે જ આ રીતે છાંટતું જવાનું. એ પછી ઢાંકણ ઢાંકી ગેસની લો ફ્લેમ પર શાકને ચડવા દેવાનું. આ શાક ચડે છે ને એ દરમિયાન અહીં મિક્સરના જારમાં 1/4 કપ જેટલા શિંગદાણા લઈ અને 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરી દેવાના. બંનેને મિક્સરમાં પીસી લેવાના. પીસવાના પણ કેવા? અહીં જુઓ, થોડા દાણા આખા રહે તેવા જ પીસવાના છે. બસ 3 થી 4 મિનિટ શાકને ચડતા થઈ અહીં પેનનું ઢાંકણ ખોલી જોતા કંટોલા થોડા સોફ્ટ થયા છે અને ચડવા પણ લાગ્યું છે. અહીં વારે વારે આ રીતે ફેરવવાનું અને ઉપરથી જરૂર પડે ને ત્યારે પાણી છાંટી અને ઉમેરતું જવાનું. એ પછી ફરી ઢાંકણ ઢાંકી શાકને વધારે 4 થી 5 મિનિટ ચડવા દેવાનું. એ પછી ટોટલ 9 થી 10 મિનિટ થાય ને એટલે કંટોલા છે ને એકદમ સરસ સતરાય સહેજ એવા કલરમાં લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હાથથી પ્રેસ કરતા તે તૂટી પણ જાય છે. તો આવા કંટોલા ચડેલા હોય અને તેલમાં સતરાયેલું શાક હોય ને તો બીજે દિવસે પણ એકદમ સારું રહે છે અને તે પણ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર અને ઠંડુ પણ ખાવાની મજા આવે. આ સમયે પીસેલા શિંગદાણા અને તલ તેમાં ઉપરથી ઉમેરી દેવાના. એ પછી વધારે મસાલામાં 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 3/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરશું, કારણ કે આપણે આ શાક બીજે દિવસે ઉપયોગમાં લેવાનું છે. અહીં લીંબુ વાપરવું હોય ને તો પણ વાપરી શકાય. ગળપણ માટે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરવાની. બધું ગેસની લો ફ્લેમ પર આ રીતે શાકની અંદર મસાલા છે ને તે સાતળવાના, જેથી શિંગદાણા અને ઉમેરેલા મસાલા છે ને તે કંટોલામાં એકદમ સરસ મિક્સ થઈ જાય. આ કોરું શાક સ્વાદમાં એટલું સ્વાદિષ્ટ બને છે ને જેથી બીજે દિવસે ઠંડુ ખાવ ને તો પણ ભાવે. વધારે 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી આ શાકને મસાલા ચડી જાય ને એ પછી સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી પેનને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું. કંટોલાનું શાક તૈયાર છે. સાતમની ઠંડી થાળીની બીજી વાનગીમાં બનાવશું પાતરા બાઇટ્સ, જેના માટે મેં 5 થી 6 નંગ પાતરાના આવા પાન લીધા છે, જેની આ રીતે નસ કાઢી લીધી છે અને પાતરાના આવા લાંબા ટુકડા કરી લીધા અને 2 સેટ બનાવી લીધા. તો 5 થી 6 નંગ પાતરાના આવા અડધો જે સેટ બન્યો છે ને તેને આ રીતે ગોળ વાળી લેવાનો છે. રોલ ગોળ વળી જાય ને એ પછી ચપ્પુ વડે ધીમે ધીમે કરી એકદમ ઝીણા કટ કરી અને આ પાતરાના પાનને સમારી લેવાના. પાતરા બાઇટ્સ બનાવવા એકદમ સહેલા છે, નહીં પાતરા ચોપડવાની કે પછી કોઈ ઝંઝટ. બસ ફટાફટ બની જાય અને સ્વાદમાં એટલા સરસ બને છે ને કે ઢોકળા ખમણ બધાની ખામી પૂરી કરી દે અને ઠંડા હોય ને તો પણ ભાવે. આટલા પાનના ટુકડા થઈ ગયા છે. તો હવે એક ખાસ પ્રકારનું બેટર બનાવવા માટે 1 કપ ચાળેલો બેસન લેવાનો. આ બેસનની અંદર 1 ટીસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરશું, જેથી પાતરા બાઇટ્સ છે ને તે ક્રિસ્પી પણ બને. સાથે મસાલાની અંદર 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/8 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરવાનું અને સાથે 1 ટીસ્પૂન આદુ લીલા મરચાંની પેસ્ટ ઉમેરશું. તેની સાથે સમારેલા પાત્રાના પાન છે ને તે બધા આ લોટની અંદર ઉમેરી દેવાના.
એ પછી અડધી ટીસ્પૂન આખા સૂકા ધાણા અને સાથે 1/8 કપ જેટલું આંબલીનો રસો ઉમેરવાનો. અહીં જો આંબલી ના ખાતા હોય ને તો લીંબુ ઉમેરી દેવાનું. હવે 1 કપ પાણી લઈ જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ આ મિશ્રણ બનાવવાનું છે. અને આ મિશ્રણ કેવું બનાવવાનું? આપણે ઢોકળા કે ખમણનું ખીરું બનાવીએ ને બસ એવું જ. અહીં 1 કપ પાણીમાંથી અડધો કપ પાણી ઉમેરી દીધું છે અને મિક્સ કરતા એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે એને રેસ્ટ આપવાની પણ જરૂર નથી. આ સમયે 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી ફટાફટ મિક્સ કરવાનું. મિક્સ કરતા અહીં જો મિશ્રણ છે ને તે કલરમાં ઉજળું થાય અને સાથે ફ્લફી પણ બની ગયું છે. તો હવે સ્ટીમરની ડીશ લઈ તેમાં સહેજ તેલ લગાવી અને આ બધું મિશ્રણ છે ને તે તેમાં ઉમેરી દેવાનું અને ફેલાવી દઈશું. મિશ્રણ પથરાઈ જાય ને એટલે ઉપરથી થોડા એવા સફેદ તલ પણ સ્પ્રિંકલ કરવાના, જેથી આ પાત્રા બાઇટ્સનો લુક એકદમ સરસ આવે. ગેસની લો ફ્લેમ પણ સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે. તો આ મિશ્રણવાળી ડીશ છે ને તે સ્ટીમરમાં ગોઠવી ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના. 10 મિનિટ પછી એકદમ સરસ આ પાત્રા બાઇટ્સનું મિશ્રણ છે ને તે સ્ટીમ થઈ ગયું છે. તો આ ડીશને બહાર કાઢી સ્ટેન્ડ પર રાખી અને સાવ ઠંડી થવા દેવાની. જરા પણ વરાળ અંદર રહેવી ના જોઈએ. લગભગ 10 મિનિટ પછી અહીં ડીશ ઠંડી થઈ ગઈ છે. તો જે સાઈઝના પાત્રા બાઇટ્સ બનાવવા હોય ને એ સાઈઝના અહીં આ ડીશમાં કટ લગાવી લેવાના. અહીં મેં મીડિયમ સાઈઝના ટુકડા થાય ને એ રીતે કટ લગાવી લીધા છે. તો હવે આ બધા પાત્રા બાઇટ્સ અલગ કરી એકદમ નાની ઢોકળી જેવા સરસ તૈયાર થયા છે. પાત્રા બાઇટ્સ કોરા ખાઓ ને તો પણ મજા આવી જાય અને એકદમ સોફ્ટ સરસ બને છે. આ પાત્રા બાઇટ્સને આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે અહીં ગેસની મીડિયમ ફ્લેમ પર જાડા તળિયાવાળી પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરી ગરમ તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચા, તમાલપત્રના ટુકડા અને સહેજ એવી હિંગ ઉમેરી વઘારમાં મિક્સ કરી અને સાતળવાનું. વઘારમાં બધું એકદમ સરસ ફૂટવા લાગે ને એટલે આ સમયે 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરવાના. તલ ફૂટતા જરા પણ સમય નથી થતો. તુરંત જ તેમાં પાત્રા બાઇટ્સ છે ને તે ઉમેરી દેવાના. અને એ પછી ઉપરથી સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો. મીઠું આપણે પેલું ઉમેરેલું જ છે ને એટલે નાખવાની જરૂર નથી. હવે સ્પેચ્યુલા વડે બધું મિક્સ કરી એકદમ સરસ વઘારમાં પાત્રા બાઇટ્સ મિક્સ થઈ જાય ને એટલે આ સોફ્ટ બનતા પાત્રા બાઇટ્સ બની અને તૈયાર થઈ ગયા છે. સ્વાદમાં એટલા ટેસ્ટી, તમે ગરમ નહીં ઠંડા પણ ખાશો ને તો પણ ખાવાની એટલી મજા આવશે. ઉપરથી સમારેલી કોથમીર અને તાજા કોપરાનું ખમણથી ગાર્નિશ કરશું. બસ બની અને તૈયાર થઈ ગયા છે પાત્રા બાઇટ્સ. તો સાતમની ઠંડી થાળીમાં જો હજી સુધી તમે આ પાત્રા બાઇટ્સ ના બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે ત્રીજી વાનગીમાં આપણે બનાવશું ભરેલા મરચા એકદમ નવા મસાલા સાથે. જેથી આ મરચા બનાવી અને રાખો ને તો પણ 4 થી 5 દિવસ સુધી નોર્મલ રૂમ ટેમ્પરેચર પર સારા રહે છે. તેના માટે અહીં મેં મોટા મોળા મરચા લીધા છે. 5 થી 6 નંગ આ મરચા લઈ અને દરેક મરચામાં આવો ઊભો કટ લગાવી દેવાનો. આ મરચા મોળા જ હોય છે અને અંદર બીજ અને નસ છે ને તે નામ પૂરતા જ હોય છે, માટે અલગ કરવાની જરૂર નથી. એ પછી અહીં લગભગ મેં 100 ગ્રામ જેટલું ઘરમાં કોઈ પણ ચવાણું કે ચેવડો હોય ને તે લીધું છે. મિક્સરના જારમાં આ ચવાણું ઉમેરી એકદમ સરસ કરકરો ભૂકો કરી લેવાનો. હવે ચવાણાના ભૂકાને એક બોલમાં કાઢી લઈશું. તેમાં મસાલામાં અડધી ટીસ્પૂન આદુ લીલા મરચાની પેસ્ટ, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/8 ટીસ્પૂન હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન ખાંડ, અડધા લીંબુનો રસ ઉમેરવાનો અને એ પછી હાથ વડે બધું મસાલામાં મિક્સ કરશું. અહીં ચવાણું ન હોય ને તો ગાંઠિયા કે ઝીણી સેવ પણ વાપરી શકાય. બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે થોડી ઉપરથી સમારેલી કોથમીર મિક્સ કરી દેવાની અને એ પછી બનાવેલા લચકા જેવા મસાલાને લઈ કટ પાડેલા મરચામાં મસાલો સમાઈને એટલો હાથથી જ ભરી લેવાનો. કારણ કે હાથ વડે મેક્સિમમ આપણે આ મસાલો છે ને તે પ્રેસ કરી અને મરચામાં ભરી શકીએ છીએ, જેથી અંદર સુધી સ્વાદ આવે. દરેક મરચાને આ રીતે મસાલા વડે ભરી લીધા પછી ગેસની મીડિયમ ફ્લેમ પર પેનની અંદર 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરી ગરમ થયેલા તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન સૂકા મેથી દાણા અને 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરી મિક્સ કરતા જઈ મેથી દાણા ગોલ્ડન બ્રાઉન સતરાવા લાગે અને સુગંધ આવવા લાગે ને એટલે આ સમયે આપણે ભરેલા મરચા છે ને તે એક પછી એક બધા તેલમાં આ રીતે ગોઠવી દેવાના છે અને 1 મિનિટ સુધી એક સાઈડ સતાડવા દેવાના.
એ પછી એક એક મરચાની સાઈડ ચેન્જ કરવાની. અહીં જુઓ, એક સાઈડ મરચાનું પડ પતલું થઈ ચડી ગયું છે. તો બધા મરચાની સાઈડ ચેન્જ થયા પછી પેનનું ઢાંકણ ઢાંકી ફરીથી મરચાંને ચડવા દઈશું. આ રીતે 2 વખત ઢાંકણ ખોલી સાઈડ ચેન્જ કરી અને મરચાં સાતળવાના. એટલે તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. હવે સ્ટફિંગ કરતા વધેલો મસાલો હોય ને તે આ ચડેલા મરચાં ઉપર સ્પ્રેડ કરવાનો. મારી પાસે એ મસાલો વધ્યો નહોતો એટલે હું 1 થી 1.5 ટીસ્પૂન જેટલો બેસન આ રીતે દરેક મરચાં ઉપર સ્પ્રેડ કરી દઈશ. સાથે સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન ખાંડ અને 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી અને સાથે મસાલાવાળા શિંગદાણા ઉમેરશું. અહીં જો નોર્મલ શિંગદાણાનો ભૂકો હોય ને તો તે પણ અધકચરા ઉમેરી શકાય, જેથી સોફ્ટ મરચાં સાથે શિંગદાણાની ક્રન્ચીનેસ એટલી જ બધી સરસ લાગે છે ને. મસાલાથી ભરપૂર મરચાં બની અને તૈયાર થઈ ગયા છે. આ મરચાંને બનાવીને રાખો ને તો નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 3 થી 4 દિવસ સારા રહે છે. અંદરનો મસાલો ખરાબ પણ નથી થતો અને સાતમની ઠંડી થાળીમાં તો આ ઠંડા મરચાં ખાવાની ખરેખર મજા આવી જશે. હવે ચોથી વાનગીમાં બનાવશું ફટાફટ બની જતું રાયતું. તો રાયતું બનાવવા માટે અહીં મેં એક કાકડી લીધી છે. આ કાકડીની બંને સાઈડ કાઢી તેની છાલ ઉખાડી દઈશું. છાલ નીકળી જાય ને એટલે મીડિયમ સાઈઝની ખમણી વડે ખમણ કરી લેવાનું. કાકડી પાણીથી ભરપૂર હોય છે તેથી તેનું પાણી નીકળે ને તે અલગ કરવાની જરૂર નથી. બસ ખમણ થઈ જાય ને એટલે એક બોલની અંદર 1 કપ દહીં ઉમેરી દેવાનું અને તેને વિસ્કર વડે સ્મૂથ કરી લેવાનું. સ્મૂથ થયેલા દહીંની અંદર ખમણ કરેલી કાકડી ઉમેરશું. સાથે 1 ટીસ્પૂન આદુ લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની અને એ પછી મસાલામાં 1 ટીસ્પૂન ખાંડ, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરવાનું. અહીં રાયતું છે ને એટલે રાઈના કુરિયા ઉમેરવા હોય ને તો અડધી ટીસ્પૂન જેટલા રાઈના કુરિયા થોડા એવા વાટી ઉમેરવાના, પણ મેં નથી ઉમેર્યા. હવે બધું મિક્સ કરી દહીંની અંદર એકદમ સરસ મિક્સ કરી દેવાનું અને ઉપરથી સમારેલી કોથમીર ઉમેરશું. બનેલા રાયતાને ફ્રીજમાં રાખવાનું, જેથી બીજે દિવસે આપણે થેપલા સાથે ખાઈએ ને તો મજા આવી જાય. રાયતા સાથે ખાવા માટે થેપલા તો હોય જ, તો તે બનાવીએ. લાંબો સમય સુધી સોફ્ટ રહે અને ઠંડા પણ ખાવાની મજા આવે અને જરા પણ ચવડ ના થાય તેવા સાતમના એકટાણા માટે થેપલા બનાવવા અહીં કથરોટમાં 1 કપ ઘઉંનો લોટ, અડધો કપ બાજરીનો લોટ અને 1/4 કપ બેસન ઉમેરશું. સાથે અહીં મેં 100 ગ્રામ જેવી મેથીની ભાજી ઝીણી સમારી લીધી હતી. પાણીથી ધોઈ સાફ કર્યા પછી તેને આ રીતે લોટમાં ઉમેરી દઈશું. તેની સાથે મસાલામાં 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. અહીં જો લસણ ઉમેરવું હોય ને તો ઉમેરી શકાય. સાથે 1 ટીસ્પૂન સફેદ તલ, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી 1 ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું અને પછી લોટમાં બધા મસાલા અને મેથી બરાબર મિક્સ કરી દેવાના. આજે આપણે થેપલા એવી રીતે બનાવશું જેથી તે રૂ જેવા પોચા બને, જેના માટે મિક્સ થયેલા આ મિશ્રણની અંદર પાણીનો ઉપયોગ કરવાના બદલે અહીં ઉમેરશું અડધો કપ ખાટું દહીં. મોળું કે ખાટું કોઈ પણ દહીં ઉમેરી શકાય. આ દહીં વડે આપણે લોટ બાંધવાનો છે. બસ આટલું દહીં ઉમેર્યા પછી લોટની અંદર બરાબર મિક્સ કરી દેવાનો, જેથી બનતા થેપલા છે ને તે એકદમ ફરસા, તેલ ભરાયા વગરના અને લાંબો સમય પોચા રહે ને તેવા બને છે. અહીં દહીં ઉમેરી મિક્સ કર્યા પછી હવે જો પાણીનું પ્રમાણ જોઈએ ને તો મેં દહીંવાળા કપની અંદર થોડું એવું પાણી ઉમેરી દીધું છે. એટલે છાશ જેવું મિશ્રણ તૈયાર થાય ને તે જોઈએ એ પ્રમાણે ઉમેરી લોટ બાંધી તૈયાર કરી લેવાનો. અહીં થેપલાનો લોટ બંધાઈ જાય ને એટલે સહેજ એવું તેલ લઈ મસળી અને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે કુણવવા રાખશું. એ પછી લોટના રેગ્યુલર લુવા કરી લુઓ લઈ અને મીડિયમ સાઈઝના થેપલા આપણે રેગ્યુલર વણતા હોય ને તેમ વણી લેવાના. અહીં મેં આજે ટ્રાયેંગલ શેપના થેપલા બનાવ્યા છે, માટે 3 કિનારીએથી આ રીતે વણી રહી છું. નોર્મલ થેપલા વણવા હોય ને તે રીતે પણ વણી શકાય. મીડિયમ સાઈઝના વણાયેલા ટ્રાયેંગલ શેપના થેપલા સફેદ તલ પણ ગાર્નિશ કરી દેવાના અને ફરી થોડું વણી લઈ ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તવા પર શેકવાના. સાઈડ ચેન્જ કરતા જઈ નોર્મલ આપણે જેમ થેપલા શેકતા હોય ને તેમ તેલ ઉમેરી અને શેકી લેવાના. જુઓ, 1 જ મિનિટમાં બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થેપલું શેકાઈ ગયું છે. આ જ રીતે બધા થેપલા બનાવી દેવાના, જેથી બીજે દિવસે આ રીતે બનેલા થેપલા ખાઈએ ને તો ઠંડા થેપલા પણ ખાવાની મજા આવશે. હવે છેલ્લી વાનગીમાં સૌરાષ્ટ્રના દરેક ઘરમાં સાતમની થાળીમાં બનાવવામાં આવતી મીઠાઈ દળપાક એટલે કે દર બનાવશું. તો તેના માટે અહીં ગેસની લો ફ્લેમ પર એક પેનમાં 1 ટીસ્પૂન ઘી અને 1/8 કપ જેટલું દૂધ ઉમેરી ગરમ કરવાનું છે.
ઘી અને દૂધ ઓગળી મિક્સ થઈ જાય ને એટલે બીજી સાઈડ એક બાઉલની અંદર 1 કપ ઘઉંનો કરકરો લોટ લેવાનો, જે આપણે ભાખરી, લાપસી કે લાડવામાં વાપરતા હોઈએ ને તે જ. બનાવેલું ઘી દૂધનું મિશ્રણ છે ને તે લોટમાં ઉમેરી દેવાનું અને હાથથી જ આ રીતે મિક્સ કરવાનું અને એ પછી 2 હાથ વચ્ચે લોટ સરકાવવાનો છે. અહીં જોઈને ખ્યાલ આવી ગયો ને કે નોર્મલ આપણે મગજ કે અડદિયા બનાવીએ ત્યારે લોટને ધાબો આપતા હોય ને તે જ રીતે જ અહીં ધાબો આપવાનો છે. બસ આ રીતે લોટને ધાબો અપાઈ જાય ને એટલે આ લોટનું એક સરખું મિશ્રણ તૈયાર થઈ જશે. એટલે આ લોટને રેસ્ટ આપવાની જરૂર નથી કે ચાળવાની પણ જરૂર નથી. ડાયરેક્ટ આપણે આ લોટનો ઉપયોગ કરી દળપાક બનાવવાના છીએ. તો તેના માટે ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં 1 કપ ઘઉંનો લોટ સામે અડધો કપ ઘી લીધું છે. તેમાંથી અત્યારે પોણા ભાગનું ઘી છે ને હું પેનમાં ઉમેરી દઈશ અને ધાબો દીધેલો ઘઉંનો કરકરો લોટ છે ને તે પણ ઘીમાં ઉમેરી મિક્સ કરી અને શેકવાનું. અહીં મિક્સ કરતા આ મિશ્રણ કોરું લાગે ને તો અડધા કપમાં બાકી રાખેલું જે ઘી હતું ને તે પણ ઉમેરી દેવાનું અને એ પછી મિક્સ કરતા જઈ અને આ કરકરો લોટ છે ને તે શેકવાનો છે. નોર્મલ લાપસી કે ફાડા લાપસીમાં કરકરો લોટ શેકતા વાર લાગે ને એટલી જ વાર આ લોટ શેકતા લાગશે. પણ તો યાદ એ રાખવાનું કે ગેસની ફ્લેમ છે ને તે લો જ રાખી અને શેકવાનું, જેથી ઘઉંનો દાણે દાણો છે ને તે અંદર સુધી શેકાશે. તો દળપાક છે ને તે અંદરથી એકદમ સોફ્ટ અને ફરસો બનશે. લગભગ 7 થી 8 મિનિટ શેક્યા પછી હવે જોઈ શકાય છે કે આ મિશ્રણ છે ને તે સફેદમાંથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. બસ આવું મિશ્રણ થઈ જાય અને એકદમ સરસ સુગંધ આવવા લાગે ને એટલે આ પેનને ગેસ પરથી નીચે ઉતારી સ્ટેન્ડ પર રાખી દેવાની અને સ્ટેન્ડ પર પણ સહેજ વાર થોડું ચલાવશું, જેથી પેન ગરમ હોય ને તો પણ આ લોટ વધારે શેકાઈ ન જાય. બસ હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું અને એ દરમિયાન આપણે બીજી પેનમાં ચાસણી બનાવી લઈએ. તો 1 કપ લોટ સામે અડધો કપ ખાંડ ઉમેરી ખાંડ ડૂબે એટલું એટલે 1/4 કપ જેટલું પાણી ઉમેરશું. ગેસની મીડિયમ ફ્લેમ પર મિક્સ કરતા જઈ ખાંડને પાણીમાં ઓગાળી લેવાની. બસ 1 જ મિનિટમાં ખાંડ પાણીમાં ઓગળી જાય ને એ પછી આ રીતે ચલાવતા જઈ આપણે એક તારી ચાસણી બનાવવાની છે. એટલે વધારે 1.5 થી 2 મિનિટમાં આ રીતે ચલાવતા હવે ચાસણી ઘટ થઈ ગઈ છે. ઘટ થયેલી ચાસણીની પેન છે ને તે મીડિયમમાંથી લો કરશું અને આંગળીમાં થોડી ચાસણી લઈ તાર ચેક કરશું. અહીં જુઓ એક તાર ઇઝીલી બની જાય છે અને દળપાક માટે આવી એક તારી ચાસણી જોશે. આ સમયે ગેસની ફ્લેમ છે ને તે બંધ કરી અને આ પેનને નીચે ઉતારી લેવાની. ફરીથી જે પેનમાં લોટ શેકેલો હતો ને તે પેન ગેસની લો ફ્લેમ પર રાખી દઈશું અને આ સમયે તેમાં ગરમ ગરમ ચાસણી છે ને તે લોટમાં ઉમેરી દેવાની. શેકેલા લોટમાં ચાસણી હવે મિક્સ કરવાની છે. ગેસની લો ફ્લેમ પર આ ચાસણી છે ને તે લોટમાં મિક્સ થશે અને ધીમે ધીમે કણીઓમાં ભળી લોટના દાણા દાણાને સોફ્ટ બનાવશે. દળપાક છે ને તે સૌરાષ્ટ્રમાં વર્ષોથી બનતો આવે છે અને બહુ જૂની વિશિષ્ટ વાનગી છે એવું કહી શકાય. આ ખૂબ જ શક્તિથી ભરપૂર મીઠાઈ છે અને આ ઠંડી મીઠાઈ ખાવાની તો મજા જ આવે. એટલે સાતમ આઠમમાં એટલે કે સાતમના એક ટાણામાં તો આ બનાવાય જ છે. લગભગ 1 થી 1.5 મિનિટ આ રીતે મિક્સ કરતા મિશ્રણ છે ને એકદમ ઘટ થવા લાગશે અને ચાસણી બધી શોષાઈ ઘી છૂટું પડવા લાગશે. જ્યારે આ મિશ્રણમાંથી ઘી છૂટું પડવા લાગે ને એટલે સમજવાનું કે આપણો દળપાક તૈયાર છે. બસ આ સમયે ગેસની ફ્લેમ છે ને તે બંધ કરી દળપાકને નીચે ઉતારી લેવાનો અને એક ડીશ કે ટ્રેની અંદર થોડું એવું ઘી લગાવી તળિયે ફેલાવી દેવાનું. એ પછી દળપાકનું મિશ્રણ છે ને તે બધું તેમાં ઉમેરી દેવાનું. દળપાક ઠંડો થતા જરા પણ સમય નથી થતો કારણ કે તે ચાસણીમાં બન્યો છે. ગેસ પરથી ઉતારીએ ને એટલે તુરંત જ તે જામવા લાગે છે. એટલે ફટાફટ આ મિશ્રણને ટ્રેમાં ફેલાવી દઈશું અને બધી સાઈડથી પ્રેસ કરી દેવાનું અને એ પછી તુરંત જ ચપ્પુથી કટ પાડી દેવાના, જેથી એકદમ સરસ ટુકડા બની અને તૈયાર થાય. બધા કટ લાગી જાય ને એટલે તેમાંથી ટુકડા તો વ્યવસ્થિત બનવાના જ છે. તો આ સમયે થોડું એવું ઉપરથી કોપરાનું ખમણ સ્પ્રેડ કરી દેવાનું અને સાથે પસંદગી પ્રમાણના ડ્રાયફ્રૂટના ટુકડા પણ ઉમેરી દઈશું અને લગભગ અડધી કલાક ઠંડો થયા પછી અહીં જુઓ દળપાકના એકદમ સરસ ટુકડા બની અને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર થયેલો દળપાક છે ને તે એકદમ શક્તિવાળો તો છે જ, ઠંડો ખાવાની તો મજા આવશે અને બનાવીને રાખો ને તો 1 મહિનો સારો રહે છે. તો સાતમના ઠંડા એકટાણા માટે જુદી જુદી વાનગીની બનાવેલી થાળી પીરસવા માટે સૌથી પહેલા સિંગદાણા કંટોલાનું શાક પીરસીએ, જે ઠંડુ હોય ને તો પણ સ્વાદમાં એટલું સરસ લાગે છે. તેની સાથે પીરસતું કાકડીનું એકદમ સિમ્પલ રાયતું, સાથે મીઠાઈમાં સૌરાષ્ટ્રની ફેમસ
સાતમ પર બનતો દળપાક, જે એકદમ તાકાતથી ભરપૂર છે. એક પીસ પણ ખાશો ને તો પણ મજા આવી જશે. તેની સાથે ફરસાણમાં બનાવેલા પાત્રા બાઇટ્સ, જે ગરમ તો શું ઠંડા ખાવાની પણ મજા આવી જશે, તે પીરસશું. અને એ પછી બનાવેલા એકદમ સરસ રૂ જેવા પોચા પોચા મેથીના થેપલા પીરસીએ. સૌથી છેલ્લે બનાવી અને 4 થી 5 દિવસ સચવાઈને તેવા અલગ જ સ્ટફિંગથી બનેલા ભરેલા મરચા પીરસીએ. બસ આવી થાળી છઠ્ઠા દિવસે બનાવી સાતમના ઠંડા એકટાણામાં પીરસો ને એટલે જે લોકો સાતમ ના રહ્યા હોય ને તે લોકોને પણ દરેક ઠંડી વાનગી ખાવાની મજા આવી જાય, એટલી સ્વાદિષ્ટ થાળી બને છે. આ થાળીની દરેક વાનગી આ સાતમમાં ચોક્કસથી બનાવજો અને પછી કહેજો કે આ રેસીપી ઉપયોગી તો છે જ. તો આ વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો અને સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી દેજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.